સરકારને એટલા માટે તો બેસાડી છે કે જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકાર છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। જે માંગ કરવી જોઈએ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવી જોઈએ। અને માનનીય જીતુભાઈને પણ અમે કહેવા માંગીએ છીએ પશુપાલનો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે। દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો દ્વારા માંગ પણ કરવામાં આવી। તાત્કાલિક સર્વે કરીને સહાય આપવાની માંગ પણ ખેડૂતો દ્વારા કલેક્ટરને કરવામાં આવી। 28 તારીખ સુધી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી। अन्य महत्वपूर्ण समाचार में विगतवार बात करिए तो समाचार द्वारकाथी सामे आवी रह्या छे। ज्यां द्वारका जिल्ला में वरसाद खेंचाता खेडूतोनी चिंता सतत वधी रहेली जोवा मळी रही छे। द्वारका जिल्लाने दुष्काळग्रस्त जाहेर करवानी खेडूतो द्वारा मांग पण करवामां आवी, जेमां किसान कोंग्रेसना नेतृत्वमां खेडूतो कलेक्टर कचेरी पण पहोंच्या हता। जिल्ला कलेक्टरने आवेदनपत्र पण खेडूतो द्वारा आपवामां आव्युं। तात्कालिक सर्वे करीने सहाय आपवानी मांग पण खेडूतो द्वारा कलेक्टरने करवामां आवी। वरसादनी अछतथी पाक नुकसाननो खेडूतोनो आक्षेप पण सामे आव्यो छे, जेमां कृषि मंत्रीना निवेदन सामे खेडूतोनो विरोध पण जोवा मळ्यो। खेडूतो द्वारा द्वारकाधीशनी पूजा करी अने अनोखो विरोध पण करवामां आव्यो। 28 तारीख सुधी मांग नहीं स्वीकाराय तो आंदोलननी चीमकी पण खेडूतो द्वारा आपवामां आवी। रक्षाबंधने खेडूतो द्वारकाधीशने राखड़ी पण बांधशे, जेमां वरसाद खेंचाता द्वारका जिल्लानी अंदर खेडूतोनी चिंतामां सतत वधारो जोवा मळी रह्यो छे। द्वारका जिल्लाने दुष्काळग्रस्त जाहेर करवानी खेडूतो द्वारा मांग पण करवामां आवी छे। वरसादने लईने जिल्ला कलेक्टरने आवेदनपत्र पण आपवामां आव्युं छे, जेमां तात्कालिक सर्वे करीने सहाय आपवानी मांग पण करवामां आवी छे। वरसादनी अछतथी पाक नुकसाननो खेडूतो द्वारा आक्षेप पण करवामां आव्यो। कृषि मंत्रीना निवेदन सामे खेडूतोनो विरोध पण जोवा मळ्यो। खेडूतो द्वारा द्वारकाधीशनी पूजा करी अने अनोखो विरोध पण करवामां आव्यो। 28 तारीख सुधी मांग नहीं स्वीकाराय तो आंदोलननी चीमकी पण खेडूतो द्वारा आपवामां आवी छे। द्वारका जिल्ला में मात्र 6% वरसाद आजनी तारीख सुधी में नोंधायो छे। 94% वरसादनी घट छे। जिल्ला ने खरेखर दुष्काळग्रस्त जाहेर करी देवो जोईए। राज्यना कृषि मंत्री ने गई काले एक पत्रकारे प्रश्न पूछो तो जवाब एवो आप्यो के तो द्वारकाधीश ध्यान राखशे। अरे भाई, जो द्वारकाधीशे ध्यान राखवानुं होय जीतू भाई, तो पछी तमने अहींया कृषि मंत्री तरीके शुं काम बेसाड्या छे? सरकारने त्यां શું કામ બેસાડી છે? સરકારને એટલા માટે તો બેસાડી છે કે જ્યારે કુદરત રૂઠે ત્યારે સરકાર છે એ દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોને શું કહેવાય ઘાસચારા વિતરણ કેન્દ્રો ખોલે, ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે, ખેડૂતોને ચાલુ વર્ષનું વીજ બિલ માફ કરે, પાંજરાપોળો ખોલવામાં આવે। પણ એની જગ્યાએ અમારા જ જિલ્લાના એક ધારાસભ્ય છે એ પાણીના જાણે વધામણા કરતા હોય એવું નાટક કરી અને બીજા જ દિવસે પાણીનો વાલ આમ તો કલાક પછી બંધ કરી દે છે। બીજા એક ધારાસભ્ય છે એ ઘાસચારા વિતરણ કેન્દ્રોમાં વચ્ચે જઈને ફોટા પડાવે છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે માનનીય ધારાસભ્યશ્રીઓને એટલી તો ખબર હોવી જોઈએ કે જો જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થાય તો સરકારે પાણી પણ આપવું પડે, સરકારે ઘાસચારા વિતરણ કેન્દ્રો પણ ખોલવા પડે। માનનીય ધારાસભ્યશ્રી આપે પણ જે માંગ કરવી જોઈએ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવી જોઈએ। અને માનનીય જીતુભાઈને પણ અમે કહેવા માંગીએ છીએ કે 28 તારીખ સુધીમાં દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, નહીંતર આપે જે કહ્યું એ મુજબ આજે અમે ભગવાન દ્વારકાધીશને છબી રાખી પૂજા અર્ચન કરી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। તમારી જ વાતને માન રાખી અને 28 તારીખે રક્ષાબંધન છે। દ્વારકા જિલ્લાના ખેડૂતની, પશુપાલકની દીકરીઓ, બહેનો, માવડીઓ બધા જ ભગવાન દ્વારકાધીશને ભાઈ માની અને એમને રાખડી અર્પણ કરવા જશે। ત્યાં સુધીમાં સરકારને વિનંતી છે કે અમારે ત્યાં ન જવું પડે એની પહેલા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દો। જ્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ માત્ર 6% જેટલો જ વરસાદ નોંધાયો છે, ત્યારે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવીએ છીએ કે અમારા દ્વારકા જિલ્લાને તાત્કાલિક ધોરણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને પશુપાલનો માટે ઘાસચારાની વ્યવસ્થા કરે। બીજા નંબરમાં ખેડૂતોના ચાલુ વર્ષના ધિરાણ માફ કરે અને ગામના લોકોને ક્યાંય રોજગારી માટે સ્થળાંતર ન કરવું પડે એના માટે કોઈ રોજગારીની તક રાહત કામ દ્વારા ઊભી કરે। અને જે અમારા જળાશયો છે આસપાસ વિસ્તારના તે બધા સાવ ખાલી પડ્યા છે, તો સૌની યોજના દ્વારા
તે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે. આ વર્ષે માત્ર 6% જ વરસાદ હોય ત્યારે સરકારના નિયમો અનુસાર આ વર્ષને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને જે ખેડૂતોના વીજ બિલ છે માફ કરવામાં આવે, ખેડૂતોએ લીધેલું કર્જ માફ કરવામાં આવે અને 7 કિલોમીટરની ત્રિજ્યામાં જે ઘાસચારા વિતરણ કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવે. તેમજ જે ગામડે ગામડે જે પાણીની સમસ્યા છે એ પાણીની સમસ્યા પણ દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.